રમશે ગુજરાત જીતશે ગુજરાત કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં છુપાયેલી ખેલકૂદ શક્તિને બહાર લાવવા પ્રયાસ થઈ રહ્યો છે, જે અંતર્ગત 29 ફેબ્રુઆરીથી તાપી જિલ્લામાં ખેલકૂદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। વ્યારા ખાતે આયોજિત દક્ષિણ ઝોન ખોખો, વોલીબોલ, કબડ્ડીની ટીમ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રથમ 2 વિજેતા ટીમ્સને રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં કબડ્ડી, વોલીબોલ અને ખોખોની રમતમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે। લોકોને અહીંયા જે સ્ટેજ મળેલું છે એનાથી અમે એટલા પ્રોત્સાહિત થઈએ છીએ કે અમે લોકો સ્ટેટ માટે ક્વોલિફાય થઈએ છીએ અને અમે આગળ પહોંચીએ છીએ। અહીંયા જે ગવર્મેન્ટ દ્વારા જે પણ સુવિધા આપવામાં આવે છે, જમવાની સુવિધા, રહેવાની સુવિધા, એ પણ ખૂબ સરસ છે। સાઉથ ઝોનના 8 જિલ્લા અહીં જુદી જુદી એજ કેટેગરીમાં ભાગ લઈ હવે સ્ટેટ લેવલમાં જે ટીમ ક્વોલિફાઈડ થઈ હશે, એક કેટેગરીમાં 2 ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે।